बोलो श्री प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर सात की। सर्व सुंदर सातना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा फक्र नंबर 7 चौपाई नंबर 11 આપણે આવ્યા છે। चौपाई नंबर 11। हरफ अलफ लाम और मीम ए तीनों एक कहे अजीमा। जिन न जाना एस ए जहूर सो काट कुरान से किए दूर। कुरान ની અંદર કે हरफ हरफ अलफ लाम और मीम कुरान ની અંદર પહેલે જ શરૂઆતની અંદર જ અલફ લામ અને મીમ લખેલું છે। અલફ લામ અને મીમ લખેલું છે કુરાન ની અંદર। આ ત્રણ અક્ષર લખેલા છે પણ આ ત્રણ અક્ષર એક જ છે એમ કે છે। એ तीनों एक કહે અજીમ। અજીમ મીન્સ આ ત્રણ અક્ષર એક જ છે અને અખંડ છે। પણ બન્યું કેવું કે આનો અર્થ કોઈને સમજ ન પડી, સૂદ ન પડી, એને કારણે એમણે કુરાનમાંથી હટાવી નાખ્યો। જીન ન જાણ્યા એ સહૂર, જીન ન જાણ્યા એ જહૂર, કે જેમને આની સમજ ન પડી, સૂદ ન પડી, એટલે એમણે શું કર્યું, કુરાનમાંથી એમને આ શબ્દ હટાવી દીધા। સો કાટ કુરાન સે કિએ દૂર, સો કાટ કુરાન સે કિએ દૂર। એટલે આ બધી વાતો કુરાનની અંદર શરૂઆતની અંદર ત્યાં લખ્યું છે અલફ લામ મીમ। પણ આના અર્થ કોઈને સમજ ન પડી, શુદ્ધ ન પડી, એ અખંડ છે। ત્રણ એક છે અને અખંડ છે, પણ આની કોઈને શુદ્ધ ન પડી તો એમણે શું કર્યું, કુરાનમાંથી કાપી કાઢ્યા, રદ કરી નાખ્યા કુરાનમાંથી। આને કોણ જાણે? આને અલફ લામ મીમ ને જાણે કોણ? આનો અર્થ કોણ જાણે? वो तो खुदा जाने अथवा खुदाना बंदे जाने, आना सिवाय बीजું કોઈ ન સમજે। लेकिन याको जाने खुदा एक, याको जाने खुदा एक, ऐसो भाजो बंद विवेक, कलाम अल्लाह ऐसी कही, आलम आरिफ नी हुज्जत ना रही। कुरान हदीसोनी અંદર આ લખેલું છે કે આ ત્રણ જે શબ્દ જે છે આનો જે અર્થ છે એક ખુદા, રાજ્ય મહારાજ એ જ જાણે છે એમ કે છે। અને આના કારણે આલમ આરિફ की हुज्जत ना रही, આલમ આરિફ की हुज्जत ना रही। એનો અર્થ શું છે કે આ બ્રહ્માંડની અંદર જે જ્ઞાનીઓ જે છે, જે જ્ઞાની જે છે, બ્રહ્માંડની અંદર જે જ્ઞાની છે, મુલ્લાઓ છે, જે લોગ ટૂંકમાં પઢે लिखेલા લોગ છે, એ બધા જ આની પર કોઈ દાવો કરતા નથી। આની પર કોઈ દાવો નથી કરતા કે ભાઈ મને આની શુદ્ધ છે, મને આની શુદ્ધ છે। પછી શું શું લખ્યું છે તો જો, પછી આપણે એનો અર્થ કહીએ। और लिखा है बीच कुरान, और लिखा है बीच कुरान, दूसरे सिपरे में ए बयान, इनका जित खुला है द्वार, तिनका दिल दे करो विचार। कुरान अंदर दूसरा बीजा सिपरानी अंदर पण आनो उल्लेख છે કે જેના દિલના દરવાજા ખુલી ગયા છે એમ કે છે। इनका जित खुला है द्वार, इनका जित खुला है द्वार, तिनका दिल दे करो विचार। હવે અહીંયા આગળ આના બે અર્થ થઈએ। પહેલા બે અર્થ કરે, પહેલો અર્થ જોઈએ।
આ જે ત્રણ જે શબ્દો જે હરફ જે બતાવ્યા છે, આનો જે ભેદ છે એ કાજી ખોલશે અથવા આખરી મોહમ્મદ ખોલશે. કાજી ખોલશે એનો અર્થ શું છે? આખરી મોહમ્મદ ખોલેંગે. અને એ જે ખોલે, એ જે આનો અર્થ જે બતાવે એ ખુદ ખુદા છે, સમજી લેવું. એના સિવાય બીજું કોઈ ન ખોલી શકે. અને આને તમે દિલથી તમે વિચાર કરો એમ કે છે. દિલથી તમે, એટલે કે છે તિનકા દિલ દે કરો વિચાર. તિનકા મીન્સ કે આનો અર્થ કોણે ખોલ્યો? આનો તમે કે છે દિલથી વિચાર કરીને તમે જુઓ. આ ઈશારો શું કરી રહ્યા છે? આની પાછળનું શું ઈશારો છે આની અંદર? પહેલા લખ્યું કે ભાઈ આ તો ખુદ ખુદા ખોલશે. અને જે ખોલે છે, જે કાજી ખોલે છે, મીન્સ કે એ ખુદ ખોદા હશે, એ ખોલશે. આનો તમે દિલથી વિચાર કરીને જુઓ. એને છે આનો તમે દિલથી વિચાર કરીને જુઓ. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે રાજી મહારાજ પણ મનુષ્ય તનની અંદર છે, આવેલા છે. એ બધી શક્તિ મનુષ્ય તનમાં આવેલી છે. એટલે અજાજલની જેમ આપણે પણ આનો મિસ્ટેક ન કરીએ, ભૂલ ન કરીએ, લાનત ન લાગવી જોઈએ. જેમ અજાજલે વજૂદને જોયું, પણ અંદર કોણ બિરાજમાન છે એ ન જોયું, એની પહેચાન ન કરી. વજૂદને જોયું અને કોણ બિરાજમાન છે એની પહેચાન ન કરી તો લાનત લગી. બધા પર અબલીસ બેસાડી દીધો, શૈતાનનું બેસાડી દીધો. અહીંયા સ્વામી પ્રાણનાથજી જે આ ખોલી રહ્યા છે, જે બતાવી રહ્યા છે કે એમને વજૂદ ન સમજો, કે આપણા જેવા ન સમજો, કે આની અંદર કોણ બિરાજમાન છે એને પહેચાન કરવા પ્રયત્ન કરો. આની અંદર આજે થોડું વિચારતો હતો તો આત્મા અને જીવ, આની પર વિચાર કરતો હતો કે આત્મા અને જીવ બંને એક છે કે જુદા છે? એક આ વિચાર આવ્યો. બીજો વિચાર આવ્યો કે ચિત્તમાં આપણે ચોક્કસ કરીએ છીએ તો શું કરીએ છીએ? આ બે વિચાર આવ્યા. અને આની અંદર વજૂદનું શું મહત્વ? આજે પાંચ તત્વનું જે બનેલું છે પુત્રો, આનું શું મહત્વ? તો પહેલા એક ઉદાહરણ આપું સમજાવવા માટે કે ભાઈ એક મશીનરી બનાવી, આપણે મશીનરી બનાવી. હવે આ મશીનરી જે બનાવી તમે, કે ચલો ઘંટી બનાવી, પણ આ ઘંટી બનાવી, પણ હવે જો એ લાઇટ જ ન હોય તો એ ઘંટીનો અર્થ કરો. લાઇટ નથી તો ઘંટીનો અર્થ કરો. કદાચ માટે હવે ફરી લાઇટ આવવાની નથી, તો પછી એ ઘંટી શું કરવાની? એ મશીન તમે બનાવ્યું, બધું જ કર્યું, પણ લાઇટ જ નથી તો મશીન શું કરવાનું? જો લાઇટ આવે તો એ મશીનનો યુઝ થાય. એમ આ વજૂદ જે છે, એ વજૂદની અંદર જીવ ચેતના આવે તો આ વજૂદનું કાર્ય છે. ચેતના જતી રહે પછી આ વજૂદને શું કરે છે? ચેતના જાય પછી આ વજૂદને કરે છે શું? બારી મૂકે છે. પાંચ તત્વનું છે, પાંચ તત્વમાં મળી જાય. તો આ જે તન છે, આ તનના સહારે આપણે ધણીને મેળવવાના છે. પેલા આત્મા ને જીવ બંને એક છે. તો જે જીવ જે છે, એ જીવ છે એ આદિનારાયણના અંશ છે. બધા આદિનારાયણના અંશ છે. અને જે આત્મા જે છે, બધા જીવાત્મા કરે છે, પણ જીવ અને આત્મા બંને જુદા છે, એક નથી. આત્મ આવેલી છે, બીજી ગેલેક્સીમાંથી આવેલી છે.
આપણે પરમધામથી આવેલા છીએ, જેનું આત્મનું મૂળ તન છે. આત્મનું મૂળ તન છે, જીવનું મૂળ તન નથી. આત્મનું મૂળ તન ક્યાં છે? તો ધણીના ચરણોની અંદર, જેને આપણે પર આત્મ કહીએ છીએ. અને એ સુરતા સ્વરૂપે અહીંયા આવી છે અને કોઈ જીવ પર બેસાડેલી છે, કોઈ તન પર બેસાડી છે, કોઈ જીવ પર બેસાડી છે. અને એ આત્મે જીવની સંગત કરી, એ આત્મે જીવની સંગત કરી, તો આની અંદર આ ખીલીની અંદર રલ થઈ ગઈ છે. એ આપણે પહેલા બતાવ્યું. પણ જો આત્મ બળ કરે, આત્મ બળ કરે તો એ જીવ છે, જીવ આત્મની સંગત કરે, રિવર્સ થઈ જાય, ઉલટી જાય. એટલે જે ધારા વહી રહી છે એને ઉલટાવી દીધી. આત્મે બળ કર્યું, અને આત્મે બળ કર્યું તો જીવ પણ એની સંગતમાં આવી ગયો. તો આપણે પરાત્મામાં જાગૃત થઈ જઈશું અને આ જીવને છે પહેલી બહિસ્તી મળી જશે. એક આ વિચાર આવ્યો. બીજો, કે આપણે જે ચિત્તની અંદર જે ચોક્કસ કરીએ છીએ, સુંદર સાહેબ બહુ આ બારીક શબ્દો છે, બહુ બારીક અર્થ છે, અને સમજવા પ્રયત્ન કરો. ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ, તો ચિત્તમાં ચોક્કસ જે કર્યું છે એ કેવી રીતે કર્યું? કેવી રીતે કર્યું? એક બે માર્ગ છે. ચિત્તમાં ચોક્કસ કરવાના બે માર્ગ છે. એક પહેલો માર્ગ છે ચિત્તમાં ચોક્કસ કરવાનો, એ બુદ્ધિથી તમે ચિત્તમાં ચોક્કસ કરી શકો. બુદ્ધિથી, કે હવે બુદ્ધિની અંદર આવ્યું અને એને ચિત્તમાં ચોક્કસ કર્યું. એક આ માર્ગ. બીજો માર્ગ એ છે કે તમે આંખોથી જોયું, તમે આંખોથી જોયું અને ચિત્તમાં ચોક્કસ કર્યું. આ બે માર્ગ છે. તો આમાં સરળ અને સિમ્પલ માર્ગ કયો? તો આંખોથી જોયેલો માર્ગ જે છે, સરળ અને સિમ્પલ માર્ગ. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નહીં હોય કે ભાઈ મેં મારી દ્રષ્ટિ, મારી આંખોથી જોયું, મેં એને જોયું, પહેચાન્યું, અને મેં એને ચોક્કસ કર્યું. જ્યારે જે બુદ્ધિની અંદરથી આપણને જે ચોક્કસ કરીએ છીએ એની અંદર સંશય હોય, એ સંશયને દૂર કરવા પડે, અને સંશય દૂર થયા પછી એને રજામંદી મળે. કોની? ગવાહીઓ મળે. ત્યાર પછી એને ચોક્કસ કરીએ છીએ. આ બતાવવા પાછળનું કારણ શું છે? આ બતાવવા પાછળનું કારણ શું છે? કે અત્યારે આપણે જે કંઈક ચોક્કસ કરી રહ્યા છીએ, ચિત્તની અંદર જે કંઈક ચોક્કસ કરી રહ્યા છે, એ ધનીએ બતાવેલા જે માર્ગ છે, અથવા ધનીએ આપણને જે તારતમ વાણી આપી છે, એને સમજીને ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ. તો આ ચોક્કસ કર્યું, તો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે? બીજું પગથિયું, તો એને નિરખવા પ્રયત્ન કરો. એને નિરખવા પ્રયત્ન કરો. તો શું થશે? તો અહીંયા આગળ શું થશે? સ્ટેપ કયું આવશે? બીજું, કે તુમ કહેતે હો લેખી કી પોથી, તુમ કહેતે હો લેખી કી પોથી, मैं दिखाता हूं आंखों की देखी. આ નેક્સ્ટ સ્ટેપ. હવે અહીંયા પુરાવાની જરૂર ક્યાં છે? અહીંયા પુરાવાની જરૂર ક્યાં છે? કે આપણે ઓતપ્રોત થઈ ગયા. હવે એને જોવા માટે આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા, તો આપણું અસ્તિત્વ છે ભૂલીને બેસી ગયા. જેમ આપણને કોઈની અંદર, કશાકની અંદર રસ છે, પિક્ચર જોવાનો રસ છે, ચલો એક્ઝામ્પલ, તો પિક્ચર જોવાનો રસ છે, તો પિક્ચરની અંદર ગયા અને એની અંદર એટલો રસ હતો કે આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા, કે કેટલો સમય થયો, શું થયું, આપણી બાજુ આજુબાજુ કોણ બેઠું છે, આનું પણ આપણને બોન ન રહે. કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? એ પિક્ચરની અંદર. એમ અહીંયા આગળ પણ જો આપણી દ્રષ્ટિ જો પરમધામની હશે,
ધામની લીલાઓની અંદર હશે તો આ બધું જ ઓટોમેટિક છૂટી જશે, બધું જ છૂટી જશે. એટલે કે જે તિનકા દિલ દે કરો વિચાર, તિનકા દિલ દે કરો વિચાર. આ દિલથી આની પર વિચાર કરો તમે. એટલે હકીકત અને મારફત. હકીકત મળ્યા પછી હકીકતને છોડી અને મારફત તરફ જવાનું છે. હકીકતના સહારે હકીકતને છોડી અને મારફત તરફ જવાનું છે. સાંભળજો સુંદર સાહેબ, હકીકત શું છે? જ્ઞાન. હકીકતથી હકીકતના સહારે હકીકતને છોડીને મારફત તરફ જવાનું છે. એને છોડી પડશે. એને નહીં છોડો ત્યાં સુધી તમે ત્યાં નહીં પહોંચી શકો, વિજ્ઞાન તરફ નહીં જઈ શકો. એક ઉદાહરણ આપણે બતાવ્યું હતું, દિલથી આની પર વિચાર કરો કે આપણા ઘરે ટીવી લાયા છે, પહેલી જ વાર ટીવી લાયા. હવે ટીવી લાયા, એની સાથે એક બુક આવે, મેન્યુઅલ આવે છે, એને વાંચ તમે કરો, મેન્યુઅલ ને વાંચ કરો તો એ ટીવી ચાલુ થવાનું છે ખરું? પણ મેન્યુઅલ ને વાંચ્યા, તમે સમજ્યા, પછી મેન્યુઅલ સાઈડ પર મૂકી રહ્યા છે આપણે, અને એ જે બતાવે છે એ પ્રમાણે કનેક્શન કર્યું તો એ ટીવી ચાલુ થવાનું છે, નહીં તો ચાલુ થવાનું નથી. એમ અહીંયા આગળ આપણને ધની જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગ આપણે વાંચ કરીશું તો આનો કોઈ ઉપાય નથી, પણ એ માર્ગ પર ચાલીશું આપણે તો ધનીના દીદાર થશે, પરાત્મમાં તો જાગૃત થઈશું. આ મારફત છે. એ મોહમ્મદ પર કિયા, એ મોહમ્મદ પર દિયા ખિતાબ. સાંભળજો, હવે કોણ ખોલશે? અલફ લામ મીમ નો અર્થ કોણ ખોલશે? અને જે ખુલે એને સમજી લેવું, એ ખુદ ખુદા છે. એ ખુદ ખુદા છે. પારબ્રહ્મ પરમાત્મા જાહેર થવાનું આ એક નિશાન પણ છે. 9 નિશાન બતાવ્યા, આ 10મું નિશાન છે. એને કોણ આનો અર્થ ખોલશે? તો કે એ મોહમ્મદ પર દિયા ખિતાબ, એ મોહમ્મદ પર દિયા ખિતાબ, માયને ખોલે સબ કિતાબ, સો માયને रुजू उमत से होया, खासी उमत कहिए सोया. કે આ જે ખિતાબ જે છે આને કોણે ખોલ્યું? તો આખરી મોહમ્મદની 3 સુરત, બસરી, મલકી ને હકી, ત્રણેય મોહમ્મદની સુરત છે. પણ જે આખરી મોહમ્મદ જે છે એ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. હવે જે આ સ્વામી પ્રાણનાથજી જે છે, સ્વામીજીએ વેદ, કતેબ, કુરાનના બધા જ જે રહસ્ય હતા એ બધા જ રહસ્ય ખોલી દીધા, બધા જ રહસ્ય ખોલી દીધા. માયને ખોલે સબ કિતાબ, માયને ખોલે સબ કિતાબ, કુરાન, હદીસ, વેદ, આ બધા ગુજ રહસ્ય હતા. એ કિતાબ બધા જ ગુજ રહસ્ય હતા, એ બધા જ ખોલી દીધા, બતાવી દીધા. આ ખોલ્યા તો ખરા, આ ખોલ્યા, પણ આની પહેચાન કોણ કરે છે? મહત્વની વસ્તુ આ છે. એ બતાવી તો દીધું, પણ આને લીધું કોણે? તો કે જે 100 માયને રજુ ઉમત સે હોય, આ કોણ લેશે? તો આની પહેચાન કોણ કરશે? કે જે મોમિન હશે એ જ કરશે, કે જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર છે. આ માયનામાં છે શું? આ રહસ્યમાં છે શું? તો બીજું કશું જ નથી, આપણા ઘરની વાતો છે. બીજું કશું જ નથી, આપણા ઘરની વાતો છે. તારતમ વાણી છે શું? તો તારતમ વાણી બીજું કશું જ નથી, આપણા ઘરની વાતો છે. અને આ બ્રહ્માંડની સાહેબી છે, બીજું કશું જ નથી. અક્ષર બ્રહ્મ શું કાર્ય કરી રહ્યા છે? અને આપણા ઘરની વાતો આ તારતમ વાણી છે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ, ધનીની સાહેબી અને ધનીનો ઇશ્ક. ધનીની સાહેબીની શુદ્ધ નથી તો ધનીની સાહેબી જોઈ આપણે હકીકત દ્વારા, પણ જે મારફત જે છે, નિજ બુદ્ધ છે, એ તો આપણા ઘરની વાતો છે.
અને એ જે રહસ્ય જે છે, એ જે ગુંજ ભેદ છે, એ ગુંજ ભેદ ધની જાહેર કરી રહ્યા છે. અને એની પહેચાન કોણ કરશે? મોમીન કરશે. કેમ મોમીનને શુદ્ધ નથી? એની પાછળનું કારણ કે મોમીન પર ફાર્મસીનું આવરણ છે. નહીં તો મોમીન એકવાર વાંચે અને તરત સમજ પડી જાય, પણ સમજ નથી. એની પાછળનું કારણ કે ફાર્મસી છે. દિલની અંદરથી બહાર નીકળી અને અંતસ્કરણની અંદર આપણે આવેલા છીએ. દિલ અને અંતસ્કરણની અંદર. હવે અંતસ્કરણમાંથી પાછા દિલમાં જવાનું છે. જે સુરતા છે એને ઉલટાવા નુડતા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. જે અંતસ્કરણની અંદર આવ્યા છે, અંતસ્કરણમાંથી દિલની અંદર જતા રહો વાપસ, તો પરાત્મ જાગૃત થઈ જઈશું. સો માયને રજુ ઉમત સે હોય, ખાસી ઉમત કહીએ સોય. અને આના માટે કે બ્રહ્મ સૃષ્ટિ છે એ આની પહેચાન કરશે અને એ જ આને લેશે. અને એ જ બ્રહ્મ સૃષ્ટિને પોતાના ધનીની પહેચાન છે, તો જ લઈ શકે ને, એ વગર ન લઈ શકે. એટલે ધનીને પહેચાન રહી છે. કહેવાનો મતલબ એ પછી ધનીને પહેચાન રહી છે કે ભાઈ મારા આત્મના ધની છે. પછી એવું ન કે આ સંત છે. સ્વામી પ્રાણનાથજીને પછી એવાનો ઉલ્લેખ ન કરે કે ભાઈ આ સંત છે, મારા આત્મના ધની છે. ધનીની પહેચાન થાય. मोहम्मद की इन पे पहचान भली बात समझे कुरान, जैसा पहचानने का हक इन उम्मत को नहीं कोई शक. કે આ જે પહેચાન જે છે, આ ખુદાની ખુદ પહેચાન છે, એમ કે છે. ખુદાની ખુદ પહેચાન છે. અને આ જે પહેચાન છે, આ પહેચાન મોમીનો પહેચાની શકશે, સમજી શકશે. એટલે મોહમ્મદ की इन पे पहचान, मोहम्मद की इन पे मीन्स આ રહસ્યથી, કુરાનના જે ગુજ રહસ્ય છે, હદીસોના જે ગુજ રહસ્ય છે, વેદોના જે ગુજ અર્થ છે, એને ખોલીને જે બતાવે. રસૂલ મોહમ્મદે તો પહેલા કહ્યું હતું કે આખિરના વખત ખુદા આવી અને આ બધું જાહેર કરશે, બધાને ન્યાય આપશે અને હું પણ એમની સાથે રહીશ. રસૂલ સાહેબે કહ્યું હતું. આને પહેચાને કોણ? એ પણ મનુષ્ય તનની અંદર છે. રસૂલ મોહમ્મદ જ્યારે આવ્યા એ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. બધી એમણે નિયામત આપી, બધું જ આપ્યું. પણ એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ખુદા એક જે બતાવી રહ્યા છે કોણ છે, એને કોઈની સુધ ન હતી, કોઈને સમજ નથી. પણ એક રસૂલ મોહમ્મદે કહ્યું ભાઈ મેને ખુદા કો દેખા હૈ. જાહેર કરીને કહ્યું એમણે કે ભાઈ હું ખુદાનો સંદેશો લઈને આવેલો છું. પણ જાહેરી લોક એ વજૂદને જોયું તો એને પહેચાન ન કરી શક્યા. કોઈ પહેચાન ન કરી શક્યું. એટલે મોહમ્મદ સાહેબને માનને વાલાઓ કહે છે ભાઈ મેને ખુદા કો દેખા હૈ. મેં ખુદાને એમની સાથે હું મળીને આવ્યો છું, એમની સાથે વાતો કરીને આવ્યો છું ને, એમનો સંદેશો લઈને આવ્યો છું. આવું ચોખ્ખું કહ્યું એમણે. પણ તેમ છતાં મોહમ્મદ સાહેબને જે માને છે એ લોકો બે ચૂન, બે સદી, બે નમૂન અને બે ગુણ તરીકે પૂછી રહ્યા છે. કહેવાનો મતલબ શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ તરીકે પૂજી રહ્યા છે. ખુદાની સુરત નથી માનીને બેસી ગયા છે. વજૂદને જોઈને ચાલી રહ્યા છે. એટલા માટે એમ અહીંયા આગળ પણ જ્યાં રહસ્યો જો ખોલીને બતાવે છે, તેમ છતાં પણ સ્વામીજીને સંત કરીને બતાવી રહ્યા છે. દુઃખની વાત છે. मोहम्मद की इन पे पहचान भली बात समझे कुरान,
जैसे पहचानने का हक इन उम्मत को नहीं કોઈ શક. અને આની અંદર મોમિનોને કોઈ પણ પ્રકારનો શક નહીં હોય, કોઈ પણ પ્રકારનો શક નહીં હોય. કારણ કે પરમધામની અંદર જે સ્વરૂપ છે, પરમધામની અંદર જે સ્વરૂપ આપણી સાથે જે વાતો કરી રહ્યા હતા, એ જ સ્વરૂપ આપણને એની એ જ વાતો અહીંયા બતાવી રહ્યું છે. કુરાનની અંદર રહસ્ય શું છે? આપણા જ બધી વાતો છે, આપણી બધી ચિઠ્ઠીઓ છે. વેદોની અંદર આપણી બધી ચિઠ્ઠીઓ છે. અને એ બધી વાતો આપણે પરમધામની અંદર ધની સાથે કરી હતી, અને એ અહીંયા આગળ ખોલીને બતાવી રહ્યા છે. તો જે મોમિન હશે, જેમના મૂળ તન ધણીના ચરણોની અંદર હશે, એ જ આને સમજશે, એ જ પહેચાન કરશે, અને એમાં કોઈ પણ પ્રકારનો શક નહીં હોય. એટલે કે છે ઈન ઉમત કો નહીં કોઈ શક, ઈન ઉમત કો નહીં કોઈ શક, કોઈ પ્રકારનો શક નહીં. जिनको किताब दई तोरत सब दुनिया को यही सुख देता, माहे लख्या सिपरे 19 जाए देवे खुदा तासो कैसी कैसे રીસ. હવે સાંભળજો, जिनको दई किताब, जिनको किताब दई तोरत, तोरत किताब, અંજીર, જંબૂર, તોરત અને કુરાન. અંજીર, જંબૂર, તોરત આપણે કેમ બતાવી રહ્યો છું? કારણ કે તોરત કિતાબ જે આપી છે, એ એની અંદર છે શું એ સમજાવવા માટે કે અંજીર, જંબૂર, તોરત અને કુરાન, રાસ, પ્રકાશ, કલશ અને સનંદ. તો જે આ તોરત છે, મીન્સ કલશ કિતાબ, એ जिनको दई किताब तोरत. તો તોરત શું છે? સનંદ છે, સોરી માફ કરજો, કલશ છે. તોરત છે, કલશ છે. જે રહસ્ય હતા, એ રહસ્ય જે હતા એ ખોલીને બતાવ્યા. એટલે જે પેલી કિતાબો જે છે, એ કિતાબો રદ કરી અને જે નવી કિતાબો ની અંદર આ બધા રહસ્ય ખોલીને બતાવી દીધા. लेकिन जिनको किताब दे तोरत सब दुनिया को यही सुख देत, सब दुनिया को यही सुख देत. કે આ દુનિયાને આ જે અખંડ સુખ જે આપવાનું જે જ્ઞાન છે, એ આપી રહ્યા છે આ કિતાબ. પણ ક્યારે એની પહેચાન થાય? ત્યારે. જો પહેચાન ન થાય તો કિતાબની જેમ વાંચી જશે, છતો હતા એને એવા થઈ જશે. આ જે વચનો છે ને, દિલથી લેશે તો સમજાશે. અને આનો ઉલ્લેખ જે છે, આનો ઉલ્લેખ છે માહે લખ્યા સિપરે 19, કુરાનની અંદર 19માં સિપરાની અંદર આ લખેલું છે. શું લખ્યું છે? 19માં સિપરાની અંદર આનો ઉલ્લેખ છે કે જાય દેવે ખુદા તાસો કેસી રીસ, કે રાજ્ય મહારાજ જેને આપે એને એમાં રીસ કેવી હોય? રાજ્ય મહારાજ જેની પર મહેરબાન થઈ જાય, એની પર કોણ રીસ કરે? મને કહો, બતાવો. ભલે દુનિયા આખી દુનિયાને ન માનતી હોય, પણ ધની એની પર મહેરબાન હોય તો? નરસિંહ મહેતા જુઓ તમે, મીરાબાઈ જુઓ તમે, શ્રી કૃષ્ણજી મહેરબાન હતા. એ રાણાએ વિષના પ્યાલા અને બધું આપ્યું, તેમ છતાં અમૃત થઈ ગયું. એની મસ્તી મોજ ચાલ્યા કરે છે. તો એની પર એને કોણ, એનો વાર કોણ ઓકો કરનાર છે? પછી કોણ રીસ કરે આની પર? ચલો આ વાત છોડો, બીતકનો પ્રસંગ લો તમે. બીતકનો પ્રસંગ. ઔરંગઝેબ
ઔરંગઝેબ છત્રસાલ ઉપર લડાઈ કરી રહ્યા છે, કેટલા બધા યુદ્ધ કર્યા, કોઈ યુદ્ધની અંદર એ જીત્યો નથી જીત્યો. પછી પોતાના હથિયાર નીચે મૂકી દીધા ઔરંગઝેબે કે ભાઈ ચાલો હવે ત્યાં લડાઈ ન કરો. સમજ પડી ગઈ કે પારબ્રહ્મ પરમાત્મા ત્યાં છે, એમને સમજ પડી ગઈ, બધા હથિયાર નીચે મૂકી દીધા. ત્યાર પછી કોઈ દિવસ એમને લડાઈ કરવા નથી ગયો ત્યાં. એટલે કોણ રીસ કરે, એનો વાર કોણ વાંકો કરે? આए ईसा रूह अल्लाह पैगंबर गिरो यहूदो बनी अजराइल पर, जो गिरो बनी अजराइल की, जो गिरो बनी अजराइल की बई, सो औलाद याकूब की कही. आए ईसा रूह अल्लाह पैगंबर. હવે અહીંયા આગળ જે ઈસા રૂહ અલ્લાહ કહ્યા છે, પેગંબરની વાત કરી છે, તો અહીંયા ધણી દેવચંદ્રજીની વાત થઈ રહી છે, કારણ કે પેગંબર લખ્યું છે એટલા માટે કે ધણી દેવચંદ્રજીના બે બેટા હતા, એક ઇસ્માઇલ બિહારીજી અને એક અઝરાઇલ મહેરાજ ઠાકુર. આ બે બેટા હતા. તો ગીરો યહૂદી બની અસરાઇલ પર, સાંભળજો સુંદરતા, બહુ મહત્વની વાત છે. બે બેટા હતા. ધણી દેવચંદ્રજીએ તો ચોખ્ખું બતાવી દીધું હતું કે મારી ભાઈ ભૌતિક સંપત્તિનો માલિક તું બિહારીજી છે, ચોખ્ખું કહી દીધું હતું. પણ મારી આધ્યાત્મિક સંપત્તિ જે માલિક છે એ મહેરાજ ઠાકુર છે. છતો વાલબાઈએ શું કર્યું જુઓ તમે. છતો વાલબાઈએ શું કર્યું? કહેવાનો મતલબ કે ધની સાથે આખું જીવન એમણે વ્યતીત કર્યું, છતો પણ ધનીના વચનોને એમનું પાલન ન કર્યું. છતાં પણ ધનીના વચનોનું પાલન ન કર્યું. તેની સાથે રહ્યા, ધામના ધની માની અને સેવા પણ કરી, પણ વચનોનું પાલન ન કર્યું. વિચારો સુંદર સાહેબ. આ બંને હિન્દુના તનની અંદર આવ્યા, આ બંને હિન્દુના તનની અંદર આવ્યા. એટલે કે આય ઈસા રૂહ અલ્લાહ પૈગંબર ગીરો યહૂદો બની અસરાઈલ પર. અસરાઈલ કોણ? મહેરાજ ઠાકુર. અને આ જે ઉલ્લેખ જે છે એ કુરાનની અંદર, જો ગીરો બની અસરાહિલ की भई सो औलाद याकूब की कही, जो औलाद याकूब की कही. હવે અહીંયા આગળ શું કહ્યું છે કે યાકૂબ નો જે ખિતાબ જે છે, યાકૂબ की औलाद કહી, એટલે આ જે ખિતાબ જે છે કોનો? અસરાહિલજી જે કહ્યું એ ખિતાબ કોને છે? તો મહેરાજ ઠાકુર પર છે. આ ખિતાબ કોને મળ્યો? તો મહેરાજ ઠાકુરને મળ્યો. હવે સાંભળજો સુંદર સાથે. सो औलाद याकूब की कही. औलाद याकूब की कही એનો અર્થ શું છે? કે કુરાનની અંદર કહ્યું છે કે ભાઈ મોમિનોને યાકૂબની औलाद કઈ છે? કુરાનની અંદર મોમિનોને યાકૂબની औलाद કઈ છે? હવે યાકૂબ કોણ અહીંયા બન્યું? તો રૂહ અલ્લાહ. યાકૂબ કોણ બન્યું? તો રૂહ અલ્લાહ. તો આપણે કોણ છે? રાજ્ય મહારાજના તન અને સામાજિકના અંગો છે. સામાજિક થકી આપણે છે, સામાજિક થકી આપણે છે.
એટલે કુરાનની અંદર યાકૂબ મોમિનોને યાકૂબની औलाद કહી છે. પણ આ રહસ્ય કોણ સમજે? સ્વામીજીને આનો કિતાબ મળ્યો. અસ્રાઈલ જે છે એ અસ્રાઈલનો કિતાબ મળ્યો. અથવા આને બીજી રીતે કહીએ તો સ્વામીજીને યાકૂબનો કિતાબ મળ્યો. મહેરાજ ઠાકુરને યાકૂબનો કિતાબ મળ્યો. કેમ? એની પાછળનું કારણ તો એની પાછળનું કારણ કે ખુદ ખુદા છે અને યાકૂબને औलाद કહ્યું છે. આ પણ તમે કહી શકો છો. ના બે અર્થ તમે બતાવી શકો છો. પહેલો, જો જાહેરી અર્થ લઈએ તો ધણી દેવતનજીના બે બેટા હતા, એક ઇસ્માઇલ અને એક અસ્રાઈલ. તો એક બિહારીજીને એક મહેરાજ ઠાકુર. પણ જે કિતાબ મળ્યો બધું ખોલ્યું કોણ? બધા રહસ્ય કોણે ખોલી નાખ્યા? તો ઇસ્માઇલની ગીરો એટલે સ્વામી પ્રાણનાથજી બધા ખોલે. હવે સ્વામી પ્રાણનાથજીને યાકૂબનો કિતાબ મળે, મીન્સ ધની થયા તો પછી કુરાનની અંદર યાકૂબની औलाद કહે છે. તો યાકૂબ કોને કહ્યું છે? તો ભાઈ સ્વામીજીને કહ્યું છે. મોમીનો કોણ છે? તો મોમીનો બીજું કશું નહીં, ધનીની અંગનાઓ છે. તો યાકૂબનો કિતાબ મળ્યો. આ રીતે પણ તમે બતાવી શકો. हुए शामिल रसूल मोहम्मद रू अल्लाह इसमें हुआ अहमद संग रोशन तौरत कुरान सुराना जाए न हुई पहचान. हुए शामिल रसूल मोहम्मद, हुए शामिल रसूल मोहम्मद क्यों આગળ મળ્યા? તો આની અંદર રસૂલ સાહેબ આવી ગયા. રસૂલ સાહેબ રસૂલ મોહમ્મદે કહ્યું હતું ને, આખીરના વખત પણ હું ખુદાની સાથે હોઈશ. ક્यों આગળ? તો યાકૂબનો કિતાબ મળ્યો. કોને મળ્યો? તો સ્વામી મહેરાજ ઠાકુરને. હવે સમજવા માટે અત્યારે બતાવ્યું છે. સ્વામીજી તો પછી તમે મિક્સ ન કરી દો એટલા માટે મહેરાજ ઠાકુરને. હવે ઇન્દ્રાવતીજીના તનની અંદર શું આવ્યું? તો શામાજીની આતમ આવી. મોહમ્મદ સાહેબ પણ ત્યાં આવી ગયા, અક્ષરની આતમ આવી. પણ આ બંને આતમ એક સાથે ન થઈ શકે. આ બંને આતમ એક સાથે ન રહી શકે. કારણ કે એક છે આતમ, એ કઈ છે? તો એક સત સ્વરૂપ છે અને એક આનંદ સ્વરૂપ છે. સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ કદાપી બંને ભેગા ન રહી શકે. અને એના માટે જ હુકમનું સ્વરૂપ આવ્યું. હુકમનું સ્વરૂપ, જેને ચિદઘન સ્વરૂપ કહીએ છીએ, એ ચિદઘન સ્વરૂપ. એટલે હુકમનું સ્વરૂપ, શામાજીની આતમ, અક્ષરની આતમ આવી ગયા. રસૂલ મોહમ્મદ પણ આવી ગયા. જબરાઈલ ને અસરાફીલ હતા. એ પાંચો ભાઈ કહાવે શ્રી મોહમ્મદ. એટલે કે છે રૂ અલ્લાહ ઇસ્મ હુઆ અહમદ. રૂ અલ્લાહ ઇસ્મ હુઆ અહમદ. એક સરસ ચોપાઈ છે, મને યાદ નથી. શામ કે સાથ હુએ રસૂલ હુઆ અહમદ આવી કઈક ચોપાઈ છે, મને યાદ નથી, માફ કરજો. संग रोशन तौरत कुरान सोराना जाए न हुई पहचान. એટલે અહીંયા આગળ શું કે છે કે રૂ અલ્લાહ. હવે જે રૂ અલ્લાહ જે છે એ રૂ અલ્લાહ હુઆ અહમદ. પણ એ રૂ અલ્લાહ છે કોણ? તો અહીંયા કે છે શામા મહારાણીજી અહમદ હુઆ. પણ વાસ્તવની અંદર રૂ અલ્લાહ કોણ છે? તો રાજી મહારાજ પોતે જ. કારણ કે રૂહ અલ્લાહ કયું સ્વરૂપ છે? તો રૂહ અલ્લાહ રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે અને રૂહ અલ્લાહ રાજી મહારાજનું આનંદ અંગ છે.
સ્વરૂપ અને અંગને પહેચાનશો તો સમજાશે. રાજ્ય મહારાજનું આનંદ અંગ જે છે, જેને રૂહલ્લા કહે છે, એ કોણ છે? શામાજી, જે આપણી સાથે પરમધામની અંદર ફાર્મસીમાં છે. અને રાજ્ય મહારાજનું જે રૂહ અલ્લાહ જે કહીએ છીએ, એ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ જે છે, એ આનંદ સ્વરૂપ. એ શ્યામા મહારાજ નથી, રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. રાજ્ય મહારાજ ખુદ છે, પણ આનંદ સ્વરૂપની અંદર છે. એટલે એ આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ અહમદ થયા. કેમ? કારણ કે પૂર્ણ સ્વરૂપ તેઓ બની ગયું. અક્ષર બ્રહ્મ પણ આવી ગયા. એટલે રાજ્ય ચિદઘન સ્વરૂપ તો હતું જ, પણ ચિદઘન સ્વરૂપ કયા સ્વરૂપે હતું? તો આનંદ સ્વરૂપની અંદર હતું. એટલે અહીંયા લખ્યું છે રૂહ અલ્લાહ. રૂહ અલ્લાહ ઇસ્મ હુઆ અહમદ. કારણ કે ચિદઘન સ્વરૂપ, કારણ કે સામાજી ક્યાં છે? સામાજી તો ફાર્મસીમાં છે. તો અહીંયા રૂહ અલ્લાહ છે કોણ? તો રૂહ અલ્લાહ બીજું કોઈ નથી, રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. હવે રાજ્ય મહારાજ છે કોણ? તો રાજ્ય મહારાજ ચિદઘન સ્વરૂપ છે, અને એ ચિદઘન સ્વરૂપ આનંદ સ્વરૂપની અંદર છે અત્યારે. મીન્સ એક એક્ઝામ્પલ આપું કે આપણે આપણી પત્ની સાથે હઈએ, આપણે આપણી પત્ની સાથે હઈએ, તો જે પતિ જે છે, એ પતિનું આનંદ સ્વરૂપ જે છે, એ આનંદ સ્વરૂપ ક્યાં છે અત્યારે? પત્ની સાથે છે. પણ એ પતિ સત સ્વરૂપની અંદર પણ જઈ શકે, પણ કયા સ્વરૂપે છે અત્યારે? આનંદ સ્વરૂપે છે. રાજ્ય મહારાજનું એટલે મીન્સ આપણું આનંદ અંગ કયું? તો આપણું આનંદ અંગ છે શામાં? આપણી પત્ની. અહીંયા સંસારની અંદર સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. અહમદ કેવી રીતે બન્યા અને કોણ બની ગઈ? આપણું આનંદ અંગ કોણ છે? સંસારની વાત. તો આપણું આનંદ અંગ કોણ છે? તો આપણી પત્ની છે. અને આપણું આનંદ સ્વરૂપ જે છે, એ આનંદ સ્વરૂપ ક્યાં છે? તો એમની પત્ની સાથે, આપણા આનંદ અંગ સાથે. આનંદ અંગ સાથે આનંદ સ્વરૂપ છે. એટલે પતિ પત્ની ત્યાં આગળ છે. કહેવાનો મતલબ પતિ પત્ની આનંદની વાતો કરી રહ્યા છે. પણ જે પતિ જે છે, એ પતિનું સત સ્વરૂપ પણ છે. પણ એ જે ચિદઘન સ્વરૂપ જે છે, એ પતિ જે છે, પતિ સત્તા અત્યારે એમની પાસે છે ને, ગૌણ કરી છે, અને પત્ની સાથે આનંદ સ્વરૂપની અંદર છે. એટલે ઈશ્કની લીલા પ્રચલિત કરી છે, અને સતની લીલા જે છે એ ગૌણ કરી છે. પણ જ્યારે રસૂલ સાહેબ અંદર આવ્યા, રસૂલ સાહેબ અંદર આવ્યા એટલે શું થયું? ક્યાં આગળ આવ્યા? તો આનંદ સ્વરૂપની અંદર આવ્યા. એટલે પૂર્ણ સ્વરૂપ થઈ ગયું કે ના થઈ ગયું? સતચિદ આનંદ સ્વરૂપ થઈ ગયું કે ના થઈ ગયું? એટલે પૂર્ણ સ્વરૂપ થયું. અને પૂર્ણ સ્વરૂપ થયું એટલે એમને શું કહે છે? સચ્ચિદાનંદ. એ અહમદ થયા કહેવાય. શામા મહારાજજી અહમદ કદાપી ન થઈ શકે. શામાજી કદાપી અહમદ ન થઈ શકે. ગમે એટલો પ્રયત્ન કરો, પણ પૂર્ણ સ્વરૂપ કદાપી ન બની શકે. જો એ પૂર્ણ સ્વરૂપ બની શકે એવું હોત, તો પરમધામથી અહીં આવવાની જરૂર ન હતી. વિચારો, આની પર વિચાર કરો સુંદર સાહેબ. બહુ બારીક વાતો છે. પ્રેમની અંદર કદાપી સત્તા ના આવી હશે. સત્તા આવે તો ત્યાં પ્રેમ નથી, સમજી લેવાનું. સત્તાની અંદર કદાપી પ્રેમ ના આવે. જો પ્રેમ હોય તો ત્યાં સત્તા નથી, ને સત્તા છે ત્યાં પ્રેમ નથી. બસ આ પથ્થરની લકીર છે, અને કોઈ મિટાવી ન શકે. એટલે શામા મહારાજજી અહમદ કદાપી ન બની શકે. કોણ બન્યું? રૂહલ્લા બન્યા. રૂહલ્લા મીન્સ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે, એ અહમદ બન્યા. એટલે પૂર્ણ સ્વરૂપ થઈ ગયું એમ કે છે. એટલે હુએ શામિલ રસૂલ મોહમ્મદ. રસૂલ મોહમ્મદ કદાપી શ્યામા મહારાજની અંદર જઈ ન શકે. જો એ જઈ શકતા હોત તો અનહત ચિઠ્ઠી લખવી ન પડી હોત કે જાગણી મારાથી કરાવો, કોઈ પણ ઉત્તર ના આવ્યો. રાજ્ય મહારાજ તો અંદર હતા જ. રૂહલ્લા સ્વરૂપે દર્શન આપ્યા, અને અંદર હતા, એમની અંદર બિરાજમાન હતા. મીન્સ શામાજી આનંદ અંગ
અને આનંદ સ્વરૂપ બંને હતા. હવે આનંદ માગી રહ્યું છે, જાગણી મારાથી કરાવો. કેવી રીતે જાગણી થઈ શકે? કારણ કે પૂર્ણ સ્વરૂપ બન્યું નથી. કેવી રીતે બધા ખુલાસા બહાર જાહેર થઈ શકે? આ વાત છે. અને એ અહીંયા આગળ રસૂલ સાહેબ જે છે, એ રસૂલ સાહેબ આવીને બોલે છે, હુએ શામિલ રસૂલ મોહમ્મદ, હુએ શામિલ રસૂલ મોહમ્મદ, રૂહલ્લા ઇસ્મ હુઆ અહમદ. હવે રૂહલ્લા એટલે રૂહલ્લા કોણ છે? રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે. હવે એ આનંદ સ્વરૂપ બન્યું અહમદ, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ બની ગયું. સંગ રોશન તોરત કુરાન, સંગ રોશન તોરત. હવે એ પૂર્ણ સ્વરૂપ બની ગયું. તો હવે શું રહ્યું બાકી? બધા જ રહસ્ય ખુલી ગયા. કશું બાકી ન રહ્યું. પૂર્ણ સ્વરૂપ આવે તો લેકિન જે સંગ રોશન તોરત કુરાન, સોરાન્યા જાય ન હુઈ પહેચાન. આ લીલા કહેવાની તો દુસરા જામાની અંદર. કેમ દુસરો જામો વાપરવો પડ્યો એની પાછળનું કારણ પણ અહીંયા સમજાશે. કેમ રાજ્ય મહારાજે લખ્યું હતું કે 2 જામાની અંદર લીલા થશે? કેમ પહેલા જામાની અંદર લીલા સમાપ્ત ન કરી? કેમ બીજો જામો બનાવવો પડ્યો? શું કારણ હતું? આને સમજવા પ્રયત્ન કરો. એ તો રાજ્ય મહારાજે પહેલેથી લખ્યું, પણ શા માટે રાજ્ય મહારાજને લખવું પડ્યું પહેલેથી? જો એક જ જામાની અંદર લીલા કરવાની હોત તો આ બ્રહ્માંડ બનાવવાની જરૂર હતી. એક જ બ્રહ્માંડની અંદર, પરમધામની અંદર જ આ બધું આપણે કરી લીધું હોત. આપણે પરમધામની અંદરથી અહીંયાથી આવ્યા ન હોત. પરમધામથી અહીં આવવાની જરૂર હતી જો એક જ જામાની અંદર લીલા થવાની હોત તો. પણ સમજતા નથી. રહસ્ય શું છે એ સમજતા નથી. અને આજે દુસરા જામાની અંદર આ કુરાન, તોરત અને કુરાન, સનદ અને કલશ અને સનદ આ જાહેર કરી. પેલી રદ કરીને નવી જાહેર કરી, નવી આપી. સો રાના જાય ન હુઈ પહેચાન. હવે કે છે આ સ્વરૂપની કોઈને પહેચાન ન થઈ. હવે આ સ્વરૂપની પહેચાન નથી. હવે આ સ્વરૂપની પહેચાન નથી એનો અર્થ શું? કે જેણે આ સ્વરૂપને પહેચાન્યા એ ધની માની અને એમની સેવા કરી, અને જેમણે આની પહેચાન ન કરી ધનીથી દૂર થઈ ગયા. જેમણે પહેચાન કરી એ ધનીની સાનિધ્યની અંદર રહ્યા, અને જેમણે પહેચાન ન કરી એ ધનીથી દૂર થઈ ગયા. હવે પહેચાન કોણે કરીને કોણે ન કરી જુઓ. તમે બીતક જુઓ. અને એ જ વાત અત્યારે છે. આપણે ધનીને પહેચાન્યા છે. જો આપણે ધનીને પહેચાન્યા હોય તો વજૂદને ન જુઓ, અંદર કોણ બિરાજમાન છે એને પહેચાનવા પ્રયત્ન કરો. કઈ શક્તિ કાર્ય કરી રહી છે? વજૂદ તો 5 તત્વોનું છે, તો મટી જવાનું છે. પણ અંદર કોણ બિરાજમાન હતું? અંદર કોણ બિરાજમાન છે એને પહેચાન કરો. અને એ માર્ગ પર, ધનીએ બતાવેલા માર્ગ પર ચાલો. ધનીએ બતાવેલા માર્ગ પર ચાલો. તો બીજું કશું જ કરવાની જરૂર નથી. ઓટોમેટિક બધું છૂટી જશે. ઓટોમેટિક છૂટી જશે. ભય ચૌદો કે બડે બખત, પાઈ બુજરગી આઈ આખિરત, इत जाहिर हुए इमाम हक, सोही फजर को लावे सक. ભય 14 કે બડે બખત. શા માટે હિન્દુઓ માટે મોટો સમય કયો છે? શું કારણ છે? એની પાછળનું કારણ કે ધનીજી છે એ હિન્દુના તનની અંદર આવેલા છે. કે આખિર જમાનેના જે ખાવિંદ બધા જ કહી રહ્યા છે ભાઈ ખુદા એક છે, પરમાત્મા એક છે, સબકા માલિક એક. એ કોણ છે?
અને એ માલિક હિન્દુસ્તાનની અંદર આવેલા છે. અને એટલા માટે ભાગ્યશાળી છે હિન્દુસ્તાન. અને એટલા માટે 28મો કળિયુગ ની અંદર જેને મનુષ્ય તન લીધેલું છે એ ભાગ્યશાળી છે. પણ એ મનુષ્ય તન લઈ અને એની વૃત્તિ જો સમજી લેવાનું હવે, તો પછી એના જેવો બદનસીબ કોઈ નથી. આટલી આપણને તારતમ વાણી મળી, આટલી સમજ મળી, આટલી શુદ્ધ મળી, અને છતાં પણ જો આપણે આ માર્ગ પર ન ચાલીએ તો 28મા કળિયુગમાં આવવાનો શું અર્થ? જે લાવો આપણને મળવો જોઈએ એ લાવો આપણે લેતા નથી, તો એનો અર્થ શું? રમતના મેદાનની અંદર ગયા અને આપણે રમત ન રમીએ તો એનો અર્થ શું? એના માટે તો તમે આવ્યા છો, રમવા માટે તો આવ્યા છો, પણ તમે ખેલો નહીં તો? કોઈના લગ્નની અંદર ગયા હોય, જમવા માટે ગયા હોય, પણ તમે જમો જ નહીં તો ત્યાં જવાનો શું અર્થ? અથવા લગ્નની અંદર તમે પેલા હમણે કેવા પહેર્યા છે, એમને કેવી રીતે સજાયા છે, એ બધું જોવાયા હોય, પણ તમે જો જ ન ખાલી જમીન પાછા આવો તો? કહેવાનો મતલબ કે જે હેતુથી આપણે અહીંયા આવ્યા છે એ હેતુ તમારો પસાર ન થાય તો, પૂર્ણ ન થાય તો તમે શું કરો? શું અર્થ? તો 28મા કળિયુગની અંદર જે મનુષ્ય તન મળ્યું છે આપણને, આનો સદુપયોગ કરી લો. આ તન મળ્યું છે એનો સદુપયોગ કરી લો. અહીંયા આવવા માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે ભાઈ અમને મનુષ્ય તન આપો. ન મળ્યું. આપણને મળ્યું છે તો સદુપયોગ તો કરો. પણ સમય નથી ને આપણી પાસે. આપણી પાસે સમય નથી આ બધું કરવા માટે. માયા માટે સમય છે, સંસાર માટે સમય છે, પણ ધનીની વાતો સાંભળવા માટે, ધનીના માર્ગ પર ચાલવા માટે આપણી પાસે સમય નથી. વારે બ્રહ્મ સૃષ્ટિ, પરમધામ જવું છે, એટલું યાદ રાખજો. પડદામાં આપણે છે, ધની નથી પડદામાં. તન કી જાને મન કી જાને. ધનીને બધી જ ખબર છે કે કોણ શું કરી રહ્યું છે. ભય ચૌદો કે બડે બખત પાઈ બુજરગી આઈ આખીરત. આખીરતની અંદર ધની આવેલા છે. હવે જો આખીરતની અંદર ધની આવેલા છે, બધું જાહેર કર્યું, બધું જ કર્યું, તો માની અને ચાલો એ માર્ગ પર. એ નથી સાંભળો. 1735 ની અંદર જાહેર થયા, કયામતના નિશાનો જાહેર કરી દીધા, તેમ છતાં પણ બધાએ સાંભળ્યું, પણ કોઈ ન આવ્યું. વજૂદને જોઈને ચાલ્યા, કોઈ ન આવ્યું. બુઝરગી મારી ગઈ. ચિંતામણી જો તમે, પણ જ્યારે ચિંતામણીને અસલ રહસ્ય સમર્પિત, કાલે કુત્તે કો મારો. ખાલી કુત્તે કોને કહ્યું છે? વિચાર કરો તમે હવે. મારા 1000 શિષ્ય છે, મારા 1000 શિષ્યો સાથે તમે મારું અપમાન ન કરો. બીજે દિવસે સ્વામીજી કહ્યું, હું જે કંઈક કહીશ હું અને તું બે જ જાણીશું. ત્યારે ચિંતામણી બરી સભાની અંદર કહે છે કે આ ખાલી કુત્તેને મારો, એમ કે છે. આના માટે, ખોટા માન ગુમાન માટે હું કહી રહ્યો હતો, છુપાવી રહ્યો હતો. છોડો આ બધું. ધનીના ચરણોની અંદર બસ તું હી તું. ભય ચૌદો કે બડે બખત પાઈ બુજરગી આઈ આખીરત. હવે જે ભાગ્યશાળી છે, હિન્દુઓ ભાગ્યશાળી છે, તો એ ભાગ્યને આપણે માણ્યું. બહુ મહત્વની વાત છે. આપણે ભાગ્યશાળી તો કહીએ છીએ, તો આ ભાગ્યશાળી કેવી રીતે? આનો લાભ લીધો તો ભાગ્યશાળી, આનો લાભ ન લઈએ તો પછી ગમે તે હોય. આ ભાગ્યનો જે આપણે લાભ ન લઈએ તો એના માટે પરિશ્રમ કરવો પડે. નગોડી નીંદને ત્યાગવી પડે. નીંદ છે એને ત્યાગવી પડે. કઈ નીંદ? માયાની નીંદ કે જાહેરી નીંદ, જે ગણો એ. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. આપણે ગુમાવવું નથી અને મેળવવું છે, શક્ય નથી.
દૂધ અને દહીંમાં પગ ન રખાય. હસવું અને લોટ ફાંકો એક સાથે કાર્ય ન થઈ શકે. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. આપણે બે તલવાર રાખવા જઈએ છીએ. અંતસ્કરણની અંદર પણ રહેવું છે અને દિલમાં રહેવું છે. શક્ય નથી. એ શક્ય નથી. इत जाहिर हुए इमाम हक सोही काफर जो लाવો સક. અને આ જાહેર થઈ ગયા, સ્વામીજી જાહેર થઈ ગયા અને આની પર જે શક લાવે એ કાફીર છે. આ વચનો આની પર જે શક લાવે એ કાફીર છે. હવે શક લાવે કાફીર છે. બીજું આને શું કહીએ? વધારે ડિટેલમાં જઈએ તો આ વચનો પર ન ચાલે એ પણ કાફીર છે. ધણીએ બતાવેલો જે માર્ગ છે અને એ માર્ગ પર પણ આપણે ન ચાલીએ તો પણ આપણે કાફીર છીએ. આપણે મોમીને કહેવાને લાયક નથી. મોમીને કહેવાને લાયક નથી. એ બેઈમાન જે છે, ઈમાન નથી, વિશ્વાસ નથી. જાતે હવે વિચારો કે આપણે ધણીએ બતાવેલો માર્ગ છે એની પર ચાલીએ છીએ. જાતે દિલમાં વિચાર કરો. ધણીએ માર્ગ બતાવી દીધો છે, એની પર ચાલીએ છીએ, તો આપણે બેઈમાન થયા કે નહીં? ચાલતા હોય એના માટે નથી, ન ચાલતા હોય એના માટે છે. આપણે કાફીર છીએ. કાફીરનો અર્થ, કાફીરનો અર્થ જાહેરી અર્થ ન સમજો. કાયમ જે ફરી રહ્યા છે, જે અંતસ્કરણને લઈને ચાલી રહ્યા છે, એને કાફીર કહીએ છીએ. આપણે માટે, મોમીનો માટે આ છે કે ધણીના વચનોને જે અંતસ્કરણથી લે છે, દિલથી નથી લેતા, એને કાફીર કહીએ છીએ આપણે. એટલે કે છે ધણી કે છે મેરી રૂહ તો આંખે ખોલ. ધણીએ વારે ઘડીએ કે બતાવી રહ્યા છે આપણે, મેરી રૂહ તો આંખે ખોલ. તે તારે કાનો સુધી હક બકા કે બોલ. તું બધું સાંભળે છે, તારું દિલ છે ગવાહી આપે છે, અને છતાં તું શું કરી રહી છું જો તું. તે તેરે કાનો સુની હક બકા કે બોલ. અને તેમ છતાં કયા માર્ગ પર ચાલી રહી છું? મેરી રૂહ તો આંખે ખોલ. આપણે કાફીર છીએ. હવે વિચારો જાતે જ, આપણે કાફીર છીએ. વિચાર્યો. સરસ ચોપાઈ આવે છે. હવે શું કરીએ? ચલો કાલે લઈશું આને. તો આના પછી સરસ ચોપાઈ છે. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. કેમ ભાઈ સમય એ ચોપાઈ લેશું ને સમય જતો સમય પતી જશે, બધા ઊંચા નીચા થશે જવા માટે, માયાની અંદર જવા માટે. તો એના કરતો અહીંયા બંધ રાખીએ ને કાલે એને લઈએ તો સમય થોડો વધારે મળે. આ ચોપાઈને દોડાવીએ. બહે જહુદો કે બડે બખત પાઈ બુજરગી આઈ આખિરત इत जाहिर हुए इमाम हक सोई काफिर जो लावे सक. सोई काफिर जो लावे सक. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.